હિંમતનગરના વીરપુરના સરપંચે ગામને બનાવ્યું છે ભારત અને ગામના દરેક વિસ્તારોને રાજ્યના નામ આપવામાં આવ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા વીરપુર ગામના સરપંચ એક જ દિવસમાં ભારતના તમામ રાજ્યોમાં ફરીને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે। તેઓ કોઈ સુપરમેન નથી, પરંતુ તેમણે વીરપુર ગામને બનાવ્યું છે કંઈક એવું। હા, આ ગામમાં તેમણે તમામ સોસાયટીઓને ભારત તમામ રાજ્યોના નામ આપી દીધા છે। અહીં કાશ્મીર પણ છે, આસામ પણ છે અને મેઘાલય પણ છે। ભૂતકાળમાં અમે ઉત્તર ભારતીયો પર હુમલા થયા ત્યારે આ ગામમાં સમગ્ર ભારત સમાય રીતે તમામ રાજ્યોના નામો આપ્યા હતા અને આજે ફરીથી ચૂંટણીમાં ભારતના દરેક રાજ્યમાં અમે જાણે ફરતા હોય, પ્રચાર માટે ફરતા હોય અને દરેક જ્ઞાતિના દરેક પ્રાંતના લોકોને મળતા હોય એવી લાગણી અનુભવી છે। એની આજે અમને ખુશી છે। ભવિષ્યમાં આ ગામને એક નવી જ ઊંચાઈએ, દેશ લેવલની એક નવી ઊંચાઈએ લઈ જવાનો અમારો પ્રયાસ રહેશે। અમે અમારા ગામમાં ફરતા હોઈએ છીએ ત્યારે અમને એવું લાગે છે કે અમે દિલ્હીમાં કે સિક્કિમમાં, મહારાષ્ટ્રમાં અમે બધા ફરતા હોય એવું લાગે છે। અમે ઘરી રાજસ્થાનમાંથી બિહારમાં, બિહારમાંથી દિલ્હી, ઉત્તર પ્રદેશને બધા ફરતા હોય એવું લાગે છે। એક જ દિવસમાં આખું ભારતનું રાજ્ય જોવા ભારતમાં ફરતા હોઈએ એવું લાગે છે। ભારત એ ગામડાનો બનેલો દેશ છે, એટલે 2 ટર્મ પહેલા ફારૂકભાઈ જ્યારે આ ગામના સરપંચ હતા ત્યારે તેમણે સમગ્ર ભારતને આ ગામડામાં લાવી જ મૂક્યું હતું। આજે આ ગામના લોકો ચાલતા ચાલતા વાતો કરતા કદીક મદ્રાસમાં જતા રહે છે તો કદીક ગોવામાં। ગામના કેટલાક લોકો ભલે દિલ્હી નહીં જોયું હોય, પણ તેઓ વીરપુર ગામની દિલ્હી સોસાયટીમાં તેઓ વટથી રહે જ છે। વીરપુર ગામમાં આખા ભારતની વસ્તી રહે છે, વત્તા વીરપુર ગામની અંદરમાં બધા જ રાજ્યોના નામ આપેલા છે। વીરપુર ગલીઓમાં અમે જ્યારે નીકળતા હોય ત્યારે અમને એમ આનંદ થાય છે કે વીરપુર ગામની અંદર અમારા રાજ્યોના નામ આપેલા છે, ત્યાં અમે અમારા રાજ્યોમાં જઈએ છીએ એવો આનંદ થાય છે અને આ જ રીતે અમે અમારા ગામને અગાડી લઈ જઈશું અને આખા વર્લ્ડ ભારતની અંદરમાં અમારું ગામ નંબર 1 ઉપર આવે એવી મહેનત અમારી ચાલુ છે। ભારતને એક નાનકડા ગામમાં લાવીને ફારૂકભાઈએ ગામના અનેક અનોખી એકતા ઊભી કરી છે। અહીં આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા વિવાદ નથી થતા કે કાશ્મીર જેમ કદી પોલીસ બોલાવવી પડતી નથી। આજ દિન સુધી ગામમાં પોલીસ પણ નથી આવી, ત્યારે હાલ ભારત એ ડિજિટલ નથી, પણ આવા એક થઈને રહે તો ગામ લોકોની જરૂરિયાત પૂરી થાય છે। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, વીરપુર।